વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ટીએસટી એક્ઝામ પ્રખરતા શોધ કસોટી જે 2024 9 ફેબ્રુઆરીના રોજ લેવાનારી છે, તો એની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાંથી પ્રકરણ નંબર 2ના મોસ્ટ આઈએમપી MCQ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન છે કે એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને ખાલી જગ્યા કહે છે, તેમાં આવશે શુદ્ધ પદાર્થ. બીજું છે એક કરતાં વધુ પ્રકારના તત્વો અથવા સંયોજનો બનેલા પદાર્થને શું કહેવાય? તો જવાબ આવશે મિશ્રણ. ત્રીજો પ્રશ્ન, કોપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ એ કેવા પ્રકારનું મિશ્રણ ગણી શકાય? તો જવાબ આવશે સમાંગ. ચોથો પ્રશ્ન, મીઠા અને સલ્ફરનું મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ ગણી શકાય? તેમાં જવાબ આવશે વિષમાંગ. પાંચમો છે મિશ્ર ધાતુ પિત્તળ એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો પાંચમામાં તમારો જવાબ આવશે સી, ઝીંક અને કોપર. છઠ્ઠો પ્રશ્ન, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ખાલી જગ્યા કહે છે, તેમાં જવાબ આવશે ટિંચર આયોડિન. સાતમો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં બનાવેલું દ્રાવણ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સોડા વોટર. એના પછીનો, હવાના મુખ્ય બે ઘટકો કયા છે? તો આઠમામાં તમારો જવાબ આવશે સી, ઓક્સિજન અને નાઇટ્રોજન. નવમું છે સમાંગ દ્રાવણમાંના દ્રાવ્ય કણોનો વ્યાસ કેટલો હોય છે? તો નવમામાં જવાબ આવશે એ, 10⁻⁹ મીટર. દસમો પ્રશ્ન, નીચેનામાંથી કયું દ્રાવણ ટિંડલ અસર દર્શાવી શકશે નહીં? તો દસમામાં જવાબ આવશે બી, મીઠાનું પાણીમાં દ્રાવણ. 11મો, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને ખાલી જગ્યા દ્રાવણ કહે છે, તેમાં આવશે સંતૃપ્ત. 12મો પ્રશ્ન છે ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની શું કહે છે? તો 12મામાં જવાબ આવશે એ, દ્રાવ્યતા. 13મો પ્રશ્ન, દ્રાવણની ખાલી જગ્યા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. તો 13માની અંદર તમારો જવાબ આવશે ડી, સાંદ્રતા. 14મો પ્રશ્ન છે મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે એ, નિલંબન. 15મું, નીચેનામાંથી વિસમાંગ મિશ્રણ કઈ છે? તો 15મામાં જવાબ આવશે બી, રેતીનું પાણીમાં દ્રાવણ. આગળનો પ્રશ્ન, 16મો, કલીલ દ્રાવણ કયું છે? તો 16મામાં તમારો જવાબ આવશે એ, દૂધ. 17મો, પાયસ અથવા ઇમલ્શન કયું છે? તો 17મામાં તમારો જવાબ આવશે ડી, દૂધ. 18મો પ્રશ્ન, કલીલ દ્રાવણનો વિશિષ્ટ ગુણધર્મ કયો છે? તો એમાં જવાબ આવશે આપેલ બધા જ. સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? તો 19મામાં જવાબ આવશે બી, રાસાયણિક. 20મો પ્રશ્ન, મીણબત્તીની સળગવાની ક્રિયા દરમિયાન કયો ફેરફાર થાય છે? તો 20મામાં તમારો જવાબ આવશે બી, સી, ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર થાય છે. એના પછી 21મો પ્રશ્ન, ધાતુઓમાં સામાન્ય રીતે કયો ગુણધર્મ જોવા મળે છે? તેમાં જવાબ આવશે ડી, આપેલ બધા જ. 22મો પ્રશ્ન, અધાતુઓમાં જોવા મળતો ગુણધર્મ કયો છે? તેમાં આવશે સી, વિદ્યુતનો અવાહક. નીચેનામાંથી અર્ધ ધાતુ કઈ છે? તો 23મામાં જવાબ આવશે ડી, આપેલ તમામ. એના પછી 24મો છે એકમાત્ર ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, તેમાં જવાબ આવશે 24મામાં ડી, મર્ક્યુરી, પારો. 25મો પ્રશ્ન, કોના ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય? તો 25મામાં જવાબ આવશે બી, સંયોજન. નીચેનામાંથી સંયોજન કયું છે? તો 26મામાં જવાબ છે એ, મિથેન. 27મો પ્રશ્ન, ચોકનો ભૂકો પાણીમાં ઉમેરવાથી ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ બને છે, તો 27મામાં જવાબ આવશે સી, નિલંબન. 28મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અલગ પડે છે? તેમાં પણ જવાબ આવશે સી, સ્ટાર્ચનું દ્રાવણ. 29મો પ્રશ્ન, બે કે તેથી વધારે પદાર્થોના સમાંગ મિશ્રણને શું કહેવાય? તો એમાં આવશે દ્રાવણ. અને 30મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું અલગ પડે છે? તો એમાં જવાબ આવશે ડી, ગ્રેફાઇટ. તો
તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 2ના MCQ પૂર્ણ થઈ છે, મોસ્ટ MP, જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વિડીયો મેળવતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.